નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ અને હું છું ડેઝી શાહ। બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લખપત અને અબડાસાના ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી વરસાદ, ભૂમિપુત્રોમાં છવાઈ ચિંતા। જિલ્લાના 35% ટ્રસ્ટને 6 માસિક ઓડિટ રિપોર્ટ રજૂ કરતા આવે છે ચૂક। ફોજદારી ફરિયાદની જોગવાઈ છતાં સ્ટાફની ઘટના કારણે ચેરિટી કમિશનર કચેરી છે લાચાર। ખેલ મહાકુંભમાં વિજેતા બનેલા જિલ્લાના વિવિધ ખેલાડીઓ પર થશે 56 લાખના રોકડ પુરસ્કારનો વરસાદ। ચેક વિતરણની કામગીરી થઈ શરૂ। નલિયાની રેફરલ હોસ્પિટલની દયાજનક દુર્દશા, હોસ્પિટલમાં છે કરતા નથીનું લિસ્ટ છે લાંબુ। છતી હોસ્પિટલે છેવાડાના તાલુકાઓની જનતા આરોગ્ય સેવાથી વંચિત। કચ્છના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દીલક્ષી માહિતી માર્ગદર્શન માટે ભુજમાં મે માસમાં યોજાશે ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો, રોટરી ક્લબનું આયોજન। ને માતાના મઢમાં ઘટસ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ, બીજી તરફ હાજીપીર બાબાના ઉર્ષનો ઉલ્લાસ। તો ચેટીચંડના પર્વે સિંધી લોહાણા સમાજમાં છવાયો ઉલ્લાસ। અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી। જિલ્લામાં આજે પણ આકાશ વાદળછાયું રહ્યું હતું। હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હોય તેમ આજે સવારે અબડાસા અને લખપતમાં ઠેર ઠેર માવઠું વરસ્યું હતું। અબડાસાના વાયોર પંથકના વિવિધ ગામોમાં સવારે 9 વાગ્યે જોરદાર ઝાપટું વરસ્યું હતું। 20 મિનિટ સુધી વરસેલા આ ઝાપટાથી ચારેકોર ઠંડક પ્રસરી ગઈ હતી। તો જખૌ અને લખપતના દયાપરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે। માવઠાના કારણે ભૂમિપુત્રોમાં ઊભા મોલને નુકસાન થવાની ચિંતા વ્યાપી ગઈ છે। ભચાઉ તાલુકા પંચાયત કચેરી સમક્ષ આમરણાંત અનશન પર બેઠેલા એક વ્યક્તિની હાલત લથડી છે। ગામની સ્મશાન ભૂમિ પર થઈ રહેલા દબાણો દૂર કરવાની માંગણી સાથે 55 દલિત પરિવારોએ ગત 6થી આમરણાંત અનશન શરૂ કર્યા છે। દરમિયાન આજે અણદાભાઈ નામના એક ઉપવાસીની તબિયત લથડતા તેમને ભચાઉની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। નખત્રાણા તાલુકાના નિરોણા ગામે આજે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળ્યો હતો। રસ્તા પર પડેલા આ નવજાત શિશુના હાથ પગના કેટલાક ભાગને કૂતરાઓએ ચૂંથી નાખ્યા હતા। નવજાત શિશુનો મૃતદેહ મળતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી। જન્મતાની સાથે જ નવજાત શિશુને ત્યજી દેનારી નિર્દયી માતા પર ગામ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। ખેલ મહાકુંભમાં ભાગ લઈ વિજેતા બન્યા હો તો આર્થિક પુરસ્કારનું વિતરણ શરૂ થઈ ગયું છે। જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા કુલ 56 લાખના આર્થિક પુરસ્કારોના વિતરણની કામગીરી શરૂ કરી દેવાઈ છે। ઇનામની રકમ 56,49,000 પૈકી 17 લાખ રૂપિયાના ઇનામના ચેકનું વિતરણ થઈ ગયું છે। લઘુત્તમ 4 ટીમો ભાગ લે તેવી રમતને પણ ઇનામપાત્ર ગણવાનો સુધારો કરાતા ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઇનામની રકમમાં બમણો વધારો થયો છે। દરમિયાન વિકલાંગો અને અંધજનો માટે યોજાયેલા સ્પેશિયલ મહાકુંભના વિજેતાઓને પણ ઇનામ પેટે 18 લાખ રૂપિયા અપાશે, જેની ગ્રાન્ટ ટૂંક સમયમાં જ રિલીઝ થઈ જવાની છે। પ્રથમ વ્યક્તિગત રમતોની અંદર 5,000, 3,000 અને 2,000ના ઇનામો છે, જ્યારે વ્યક્તિગત રમતોની અંદર 3,000, 2,000 અને 1,000ના ઇનામો આપવામાં આવે છે, જેમાં કુલ ગ્રાન્ટ આપણને ટોટલ 66,04,000 ફાળવવામાં આવેલ છે, જેમાંથી ખેલાડીઓને જે મળવાપાત્ર રકમ છે એ 56,49,000 છે। શ્વેતાંબર તેરાપંથ જૈન સંઘના આચાર્ય શ્રી મહાશ્રમણજીના હસ્તે પચખાણ લેનારા ભુજના મહાદેવભાઈ મગનલાલ દોશીનો 13મા ઉપવાસે સંથારો સીજી ગયો છે। પરોઢે 4 વાગ્યાના અરસામાં તેમનો સંથારો સીજી ગયો હતો। બાબુભાઈના નામે જાણીતા મગનલાલની ઉંમર 69 વર્ષની હતી। સંથારો સીજ્યા બાદ ભુજના જૈન ડેલામાં આવેલા તેમના નિવાસ સ્થાને અનેક ભાવિકોએ તપસ્વીના દર્શન કર્યા હતા। બાદમાં બપોરે તેમની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અનેક અગ્રણીઓ સહિત જૈન સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। તેમની ઉંમર 69 વર્ષની છે અને સંથારો પચક્યા પછી પૂર્ણ ક્ષમતામાં રહેલા છે ને આજ રોજ તારીખ 10/4/2000 રોજ 4:37 સવારના વહેલી સવારના 4:37 સંતારો સીજેલ છે। અત્યારે દર્શનાર્થીનો આવી રહ્યા છે। આ મારા દાદા છે, દર્શન કરવા આવજો।
કચ્છમાં ભૂકંપ બાદ અનેક ધાર્મિક, સામાજિક અને સેવાકીય સંસ્થાઓ, ટ્રસ્ટો શરૂ થયા છે. જો કે અનેક ટ્રસ્ટો સેવાના નામે માત્ર મેવા મેળવી રહ્યા છે. આ બાબતની ખબર હોવા છતાં ચેરિટી કમિશનર કચેરી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકતી નથી. જોઈએ આ એક રિપોર્ટ. કચ્છમાં કુલ 6,989 જેટલા વિવિધ ટ્રસ્ટની નોંધણી થયેલી છે. જો કે તેમાંથી 35% ટ્રસ્ટો એવા છે કે જે નિયમ મુજબ દર 6 માસે તેમના હિસાબોનું ઓડિટ રજૂ કરતા નથી. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટની જોગવાઈ અનુસાર ચેરિટી કમિશનરની કચેરીમાં ટ્રસ્ટોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી ઓડિટ કરાવી તેમનો હિસાબ રજૂ કરવો પડે છે. 35% ટ્રસ્ટો એવા છે જે મૃતપાય છે અથવા નિષ્ક્રિય છે અથવા પોતાના હિસાબો ઓડિટ કરાવીને રજૂ કરતા નથી. એવા 35% જેવો રેશિયો કચ્છ જિલ્લામાં છે. ભુજની ચેરિટી કમિશનર કચેરીના અધિક્ષક કહે છે કે જે ટ્રસ્ટો તેમના ઓડિટ રિપોર્ટ રજૂ ના કરે તેમને શો કોઝ નોટિસ અપાય છે. જો સંતોષકારક ખુલાસો ના મળે તો તેમની વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવાય છે. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950ની જોગવાઈઓ મુજબ સેક્શન 32-33ની જોગવાઈ મુજબ દરેક જે હિસાબો રજૂ કરવામાં ચૂક કરે એમને અમારા કચેરી દ્વારા કારણદર્શક નોટિસ ઇસ્યુ કરવાની હોય છે તમામ ટ્રસ્ટીઓને, અને એ પીરિયડમાં હિસાબો રજૂ થઈ જાય તો એ કારણદર્શક નોટિસ વેવ કરવામાં આવે છે. તેમ છતાં જો રજૂ કરવામાં ન આવે તો અમારે જોઈન્ટ ચેરિટી કમિશનર, અમારી ઉપલી અધિકારી છે જે એમને અહેવાલ કરવાનો હોય છે, એ અહેવાલના સંદર્ભમાં એમના પાસેથી મંજૂરી મેળવી અને જે તે તાલુકાની કોર્ટમાં ફોજદારી ફરિયાદ એ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે દાખલ કરવાની થાય છે. આ કાયદાનું 35% ટ્રસ્ટો પાલન જ નથી કરતા. કર્મચારીઓનું પૂરતું મહેકમ ન હોય આવા ટ્રસ્ટો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીમાં વર્ષોનો વિલંબ થઈ રહ્યો છે. કોમ્પ્યુટરાઇઝેશનના અભાવે તમામ કામગીરી મેન્યુઅલી થતી હોય કામગીરીમાં વિલંબ સર્જાય છે. ચેરિટી કમિશનર કચેરીની આ મર્યાદા કાયદાનો ભંગ કરતા ટ્રસ્ટો માટે લાભદાયી બની રહી છે. કચ્છ ટીવી ન્યૂઝ ભુજ. બુલેટિનમાં લઈશું અત્યારે એક નાનો વિરામ.